કડકડતી ઠંડીમાં ઢોકળા ભાવે તો સ્વાભાવિક છે, પણ આથો ઘણી વખત ન આવે તો પણ હું તમને એકદમ પરફેક્ટ કરીને બતાવીશ કે આથા વગર પણ ઢોકળા છે એકદમ ફૂલી અને પોચા રૂ જેવા તૈયાર થશે. તો કોઈ પણ બાઉલ સેટ કરી 3 બાઉલ ચોખા અને 1 બાઉલ ચણાની દાળને સારી રીતે પલાળી અને ધોઈ અને એમને 3 થી 4 કલાક માટે પલાળીને રાખી દઈશું. ત્યારબાદ આપણે એમને મિક્સી જારની અંદર થોડી થોડી ટ્રાન્સફર કરતા જશું અને એમની અંદર દહીં અને પાણી એડ કરતા જશું અને વધારે પડતું પાતળું પણ નહીં અને એ રીતનું આપણે ખીરું છે એ તૈયાર કરી લેવાનું છે. કદાચ ખીરું પાતળું થઈ જાય તો પણ આપણી પાસે ઓપ્શન છે. તો પહેલાં તો એમની અંદર સ્વાદ અનુસાર નિમક એડ કરી દઈશું, ખાંડ અને મેથીના દાણા એડ કર્યા છે. હવે એકદમ સારી રીતે હલાવીને જોઈએ તો ખીરું પાતળું છે તો થોડોક સૂજી એડ કરી દઈશું અને કન્ટિન્યુ ચલાવી અને બસ ઢાંકી અને રાખી દઈશું આપણે એમને રેસ્ટ માટે 8 થી 10 કલાક માટે. અને જો ઠંડીની અંદર આથો બિલકુલ આવ્યો નથી, હું તમને ખોલીને બતાવું, જેટલો ભર્યો તો એટલો જ રહ્યો છે, કોઈ વાંધો નહીં. આપણે ઈનો વગર પણ એકદમ બેસ્ટ ઢોકળા તૈયાર કરીશું. તો એમના માટે થોડીક હળદર એડ કરી દઈએ, મરચું અને નિમક તો આપણે એડ કર્યું હતું, તો થોડાક ખાવાના સોડા, ધાણા ભાજી અને ઉપરથી આપણે રૂમ ટેમ્પરેચર વાળું દૂધ અને ગરમા ગરમ તેલ એડ કરી દઈશું. અને ચણાની દાળ આપણે રાખી હતી એ થોડીક એડ કરતા જશું. મિશ્રણને એક ગાણવા પૂરતું જ આ રીતે તૈયાર કરીશું અને બસ એમને આપણે એમની અંદર ફિલ કરી દઈશું. ઉપરથી જો ગમતી હોય તો લાલ મરચું પાવડર ભભરાવી દઈશું અને 15 થી 20 મિનિટ માટે આપણે એમને સ્ટીમ કરી લેવાનું છે. અને ગરમા ગરમ ઢોકળા છે કોઈ પણની સાથે ખાવાની મજા આવે એવા સરસ મજાના ફૂલેલા આપણા ઢોકળા બની અને તૈયાર થઈ ગયા છે. આમનો ફૂલ વિડીયો વોચ કરવા માટે નીચે જઈ અને ક્લિક પણ કરી શકો છો. થેન્ક યુ.